10 सालों से फरार पॉक्सो एट्रोसिटी और साथी दुष्कर्म के केस के आरोपी को आखिरकार वडोदरा शहर पुलिस की ओर से उत्तर प्रदेश से गिरफ्तार किया गया और इस बारे में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई। साल 2015 में पॉक्सो एट्रोसिटी और साथी दुष्कर्म के गंभीर गुना जिस पर दर्ज हुए थे, ऐसे आरोपी श्याम शुक्ला को पुलिस ने उत्तर प्रदेश से गिरफ्तार कर लिया है। आरोपी बीते 10 सालों से फरार था। इस केस में इससे पहले श्याम के भाई पुनीत शुक्ला की गिरफ्तारी हो चुकी है। तब आपको बता दें कि अब आरोपी श्याम शुक्ला की भी गिरफ्तारी कर ली गई है और आरोपी को वडोदरा शहर लाया गया है। तब इस मामले में नवापुरा पुलिस थाने में आज पत्रकार परिषद का आयोजन कर पुलिस के उच्च अधिकारी ने ज्यादा जानकारी दी है। હવે આમાં જે એના જે મુખ્ય આરોપી છે એ તો જે તે વખતે એના સામે ચાર્જશીટ થઈ ગયો હતું। ચાર્જશીટ થયા પછી એ બેલ આવતો હતો। પછી એનો સંપર્ક કરતા એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે। પછી ઉત્તર પ્રદેશ થઈને જે તે વખતે તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી। એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કિમિયા બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે, કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી। પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલ હતી। આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે તે SC/ST સેલના જે DYSP છે એ આગળ કાર્યવાહી કરશે। જે અત્યારે અમે એની પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો અને છૂટક મજૂરી કરીને પછી એના સ્થળો બદલતો રહેતો હતો। એ આગળની તપાસ કરીને જોઈએ કે એનો પરિવાર એને કેટલું એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો એ આગળની તપાસ કરી અને પછી આગળની કાર્યવાહી કરવામાં। મેઇન આરોપી જે છે પુનિત સત્યનારાયણ શુક્લા કે એ જે પોક્સો હેઠળની જે ગર્લ હતી એને એ ભગાડી ગયો હતો, પરંતુ અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા। તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છેક ત્યાં સુધી લઈ ગયો હતો, એટલે પૂરી મદદગારીની એની ભૂમિકામાં રહેલી હતી। એ મોટે ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને जानकारी છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।